ગરવી ભોમ ગુજરાતની જીરે જોને ગરવી ભોમ ગુજરાતની ને જેના વિદેશમાં થાય વખાણ એ જોને ઇન્દ્રલોક જ્યાં ઝાંખો પડે અરે જેનો જોટો જડે નહીં ક્યાંય હો જેનો જોટો જડે નહીં ક્યાં હે ગાંધી તણી ગુજરાત જ્યાં જન્મે સરદાર સમાવી અરે આ તો નરબંકા નિપજાવતી અરે અહીં પાડિયા એટલા પીર હો અહીં પાડિયા એટલા પીર जय माँ गरवी गुजरात घेर घेर आनंद ने लहर छे संतो ने भक्तो ना वास कुदरतनी मोटेरी मेर छे जय जय माँ गरवी गुजरात घेर घेर आनंद ने लहर छे संतो ने भक्तो ना वास कुदरतनी मोटेरी मेर छे ધમધમતા ધંધા અહીં વર્ણ જ વેપાર છે મબલખ પાકે છે ધાન મહેનતું નર નાર છે હે ધમધમતા ધંધા અહીં વર્ણ જ વેપાર છે મબલખ પાકે છે ધાન મહેનતું નર નાર છે ધીંગી ધરા છે નીપ જાવ ठेर ठेर पानी नी नहर छे धींगी धरा छे नीप जाओ ठेर ठेर पानी ની નહેર છે જય જય માં ગરવી ગુજરાત ઘેર ઘેર આનંદની લહેર છે સંતો ને ભક્તો ના વાસ કુદરતની મોટેરી મેર છે उत्तर दक्षिण ना छिए साहसिक व्यापारी
ચરોતર ના વસવાટી વિદેશમાં બહુ ભારી. ઉત્તર દક્ષિણ ના છીએ સાહસિક વેપારી, ચરોતર ના વસવાટી વિદેશમાં બહુ ભારી. અમેરિકા લાગે ગુજરાત, ગોરાને ગામડાથી વેર છે. અમેરિકા લાગે ગુજરાત, ગોરાને ગામડાથી વેર છે. જય જય માં ગરવી ગુજરાત, ઘેર ઘેર આનંદ ને લહેર છે. સંતોને ભક્તો ના વાસ, કુદરતની મોટેરી મેર છે. હાલાર કચ્છ સોરઠ ના સુરાવડી પૂરા, ઢાલાવાડી જોરું ક્યાંય નથી અધૂરા. હે હાલાર કચ્છ સોરઠ ના સુરાવડી પૂરા, ઝાલાવાડી જોરું ક્યાંય નથી અધૂરા. ગોહિલવાડ ગૌરવ કહેવાય, શેર માથે ઈ હવા હેર છે. ગોહિલવાડ ગૌરવ કહેવાય, શેર માથે ઈ હવા હેર છે. જય જય માં ગરવી ગુજરાત, ઘેર ઘેર આનંદની લહેર છે. સંતોને ભક્તો ના વાસ, કુદરતની મોટેરી મેર છે. કાઠિયાવાડી કામઢા ને રત્ન કલાકાર છે. ના ઘેર ના માનવી મોટા શ્રીમંત સાહુકાર છે. હે કાઠિયાવાડી કામઢા ને રત્ન કલાકાર છે. ના ઘેર ના માનવી મોટા શ્રીમંત સાહુકાર છે. ખૂણે ખાચે હુન્નર હજાર, ગામડા હવે ફોરેન છે. ખૂણે ખાચે હુન્નર હજાર, ગામડા હવે ફોરેન છે. જય જય માં ગરવી ગુજરાત, ઘેર ઘેર આનંદની લહેર છે. સંતોને ભક્તો ના વાસ, કુદરતની મોટેરી મેર છે. નરવો એક ગુજરાતી છે. કાલાવાલા કરે નહીં, નમાલાએ ફરે નહીં, સિંહ જેવી લોઢાનિયા મરદોની છાતી છે. પથ્થરમાંથી કાઢે પાણી, પીગળાવે એવી વાણી, મળદાને બેઠા કરે એવી આ જાતિ છે. કાયાની ને માયાની આ કરામત મોટી જોઈ, ભલે ભલે જાતિ એને હૈયે હર ખાતી. એવો ગર્વો ને નરવો એક ગુજરાતી, એવો ગર્વો ને નરવો એક ગુજરાતી છે. આ કપડા વાસણ ક્યારના પડ્યા છે ને તું ક્યાં ભટકે છે? હું બાની જોડે મંદિરે ગઈ થી. બા મંદિરે જાય ત્યાં સુધી બરાબર છે, તારે ઘરનું આ કામ કરવાનું હોય. સવિતા વાડીએ ઢોર ચરાવવા જાય એ તને ખબર નથી પડતી? એના કરતા એક કામ કર, માતાજીની મૂર્તિ કાં તો છબી લાવીને એની સામે બેસી રહે.
રતન, મારી ભાભી જેવું ખાવાનું દુનિયામાં કોઈ ના બનાવી શકે. હા, જો ને, ઘી ગોળ, અથાણું, ઊંધિયું, મજા આવી ગઈ. વાહ. કાના, સ્ત્રીના ઘણા રૂપ હોય છે. રતન, ભાભી મારા માટે મા સમાન છે અને બચપણથી જ મોટાભાઈ જેટલા લાડ મને ભાભીએ પણ લડાવ્યા છે. તમારી વાત સાચી છે, પણ આજ ને કાલમાં ઘણો ફરક હોય છે અને એનાથી એ મોટો ફરક આવતી કાળમાં હોય છે. પણ ભાભી આવું વર્તન મારી સાથે શા માટે કરે? હું એ જ વિચારતી હતી કે ભાભી આવું શું કામ કરે છે, શું કામ એ તમને સૌનું એઠું આપે છે. હું તમને આ વાત નહોતી કરવાની, પણ તમે મને પૂછ્યું એટલે મારે કેવું પડ્યું. રતન, હું તને પણ ઓળખું છું, પણ જ્યાં સુધી હું મારી સગ્ગી આંખે નહીં જોઉં ત્યાં સુધી હું આ વાત નહીં માની શકું. લો, ભાભી, તમને શરમ નથી આવતી મને આવું એઠું ખાવાનું આપતા? કાગડા કૂતરાને એઠું જ વધારે ભાવે. એક સળેના 2 કટકા કરવા નથી ને 32 ભાતના ભોજન કરવા છે એમ? કાનાભાઈ, ભાભીની વાત સાચી છે. અમારા બેઉના ઘરવાળા રાતથી કાળી મજૂરી કરે અને તમે બેઉ તાગરદીન ના કરો. ભાભી, અપમાન કરવાની પણ કઈ રીત હોય છે. જો તમને આ ન ગમતું હોત, તમે આ વાત સારી રીતે પણ કહી શકત. તમે બે મોટી વહુ આવું વર્તન કરો તો ઘર ઘર ક્યાંથી રહે? અને અને આ લાલો મારો દીકરો છે અને આ વહુને આપણે વાજતે ગાજતે લાવ્યા છીએ. માં, તમે ઉપાધિ ના કરો. મેં મારો માર્ગ વિચારી લીધો છે. હવે હું આ ઘર છોડી જતો રહીશ. ભાઈલા, જેના હરામી હાડકા હોય ને એને આવું બધું બોલવા કરતા ઘરમાં પડ્યા ઘરમાં થાય એટલું કામ કરાય ને મજા કરાય. બાભાઈ વાડી ને ભાત આવે તાળી. દુકાનો પણ આજે પ્રતિજ્ઞા કરે છે કે હવે જ્યાં સુધી હું કઈ બનીને ના આવું ને ત્યાં સુધી હું આ ઘર તો શું, આ ગામનું પાણી પણ નહીં. મને જે રોકશે એને માં ખોડિયાર ના સમજે. રતન, હું જાઉં છું. અરે દીકરા, સાંભળો તો. મોટા ભાઈ ઘરમાં નથી. તમે એમને કીધા વગર આમ જતા રહેશો તો એમને બહુ જ ખરાબ લાગશે. વાહ, માથું કાપીને પાઘડી બાંધવાની રીત કોઈ તારા પાસે જ શીખે. તમે બધા જીભા જોડી બંધ કરી કામે વળગો, એ 2 દાડામાં પાછો આવશે. કાના, કેમ કઈ બોલતો નથી? કાના, કઈક તો બોલ યાર, કેમ ઉદાસ છે? શું કામ તું મારી સાથે આવે છે? જો કાના, હું તારો મિત્ર છું અને ભાઈથી પણ વિશેષ. અને આમ તારા દુઃખના સમયે હું તને સાથ નહીં આપું ને તો મારી મિત્રતા લાજે દોસ્ત. તને ખબર છે, મારી પ્રતિજ્ઞા પૂરી કરવાની છે. હું ક્યાં જઈશ, શું કરીશ, કંઈ જ ખબર નથી મને. જો આવું કહીને તું મને પારકો ગણે છે, પણ હું મરતા હવે તારો સાથ નહીં છોડું. કારણ કે મિત્ર એવો શોધવો જે ઢાલ સરખો હોય, સુખમાં પાછળ રહે ને દુઃખમાં આગળ હોય. હા, શું અચ્છા. એ ભાઈ,
ધક્કો શું કામ મારો છો હે? ધીરે રહીને શીખાવ ને. મારો તમારે ધક્કો મારો, પણ ધીરે ધીરે મારો. ધક્કો કાકા, આ ગાડી જરા ઊભી રાખજો ને. એ હા ભાઈ હા. એ ભાઈ મારે ગાડી શું ઊભી રખાવે છે? ચેન નથી? ચેન તો છે પેન્ટ ને, પણ ખુલતી નથી. પણ માં, આ બધી છોકર વિદ્યા કહેવાય. તમે કાનાને કાંઈ ન કીધું? અરે આમ એકલો જવા દેવાય? રતન વહુની વાત પણ ના સાંભળી. માતાજીના સમ દઈને કોઈને કાંઈ બોલવા જ ન દીધા. અરે ક્યાં ગયો હશે મારો લાલો? ક્યાં રહેશે? શું ખાશે? લો ચા પી લ્યો. અરે બાર ગામથી હાલે આવો છો? લાલબાઈ કઈ ધાવનું છોરું નથી. ઉપાધિ તો થાય જ ને. જા નારણ, લાલાને પાછો આવી જશે. ઈ કાશ્મીરની લડાઈમાં નથી ગયા કે શહીદ થઈ જશે કે ક્યાંય ધીંગાણે નથી ગયા. હા, મારી આબરૂના દીપ મારા કાનાને હેમ કેમ રાખજો. અરે આ ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ છે. હવે માતાજી જે કરે તે ખરું. અરે ઝીગા, આ તને શું થયું? આ માથા પર પટ્ટી હાની અને કેમ રડે છે? અમારી ટેક્સીની બ્રેક ફેલ થઈ ગઈ. હું ને સુરત તો એક પેસેન્જર 2 જણ બચી ગયા. ટેક્સી અને માણસો પાણીમાં તણાઈ ગયા. પાણીમાં તણાઈ ગયા. આપણો ભાઈ કાનો. કાનો? કાનાને શું થયું? કાનો હવે આપણી વચ્ચે નથી રહ્યો. કાના મારા ભાઈ. કાનાને શું થયું? કાળમુખી, ચાંદલો ચોડીને બેઠી છો? શરમ નથી આવતી? કેવી બંગડી ગુડી આવી છે, ભાંગતી પણ નથી. ભાભી, આ બંગડી નહીં તૂટે. નહીં કેમ તૂટે? લાવ. કેવી છે બંગડીઓ? પથ્થરથી પણ નથી ભાંગતી. કાના, ક્યાં છો તમે? જો ને, આ લોકો કોઈ માર માનતું નથી. બિચારી ગાંડી થઈ ગઈ લાગે છે. ના બેન, હું ગાંડી નથી થઈ. મારો કાનો જીવે છે, જીવે છે મારો કાનો. ચાલ ઉઠ, તારા ઢોંગ બંધ કર. ચાલ ભાભી, ઉઠ. ભાભી, ઉઠ અહીંયાથી. કરીને બેની ખોડલ પધારા. હમ્મા કરીને બેની ખોડલ પધારા. આવ્યા છે ચાચર
એ તનસુખ જરા જલ્દી અહીંયા આવ તો. યસ સિસ્ટર, ઇમરજન્સી. યસ ડોક્ટર. ટોર્ચ પ્લીઝ. હે માતાજી, છોકરાની રક્ષા કરજે. સિસ્ટર, ઓક્સિજન શરૂ કરો. ઓકે ડોક્ટર. ઓકે ઓકે. ઇન્જેક્શન. સિસ્ટર, ટોર્ચ પ્લીઝ. એમના માથામાં ગંભીર ઈજા થયેલી છે. એમાંથી એની જાન તો બચી ગઈ છે, પણ તપાસ કરતા એવું માલુમ પડે છે કે એને નસમાં અને મગજમાં છે તો ક્યારેક હસાવે છે. આફતમાં આપણે બધાએ ભેગા મળી અને દુઃખનો સામનો કરવાનો છે. હાવ હાચી વાતો નારણભાઈ. બેટા, હું રજા લઉં. હા બાપુ, ખોડિયારમાંના ભજન ગાઈશ. ખોડિયારમાં બહુ જ દયાળુ છે. હા, અને મને ખાતરી છે કે સૌ સારામાંના થઈ જશે. આવ બેટા, આવ આવ આવ, બેસ. બેટા કવિતા, પાણી લાવજે જરા. બેટા, સારું લાગે છે ને હવે? હા હા, સારું છે. પપ્પા, આ કોણ છે અને આ શું વાગ્યું છે? કવિતા બેટા, હું મંદિરેથી દર્શન કરીને આવતો હતો ને, ત્યારે મને નદી કિનારે બેભાન હાલતમાં મળ્યો અને ડોક્ટરના કહેવા પ્રમાણે એની યાદશક્તિ જતી રહી છે. તો હવે એ હવે આપણા કારખાનામાં જ રહેશે. અને મેં એને બેટા નદી કિનારે જ્યારે બેભાન હાલતમાં જોયો ને, ત્યારે જેમ અગમ નિગમના એંધાણ હોય તેમ અંતરમાંથી એક અવાજ આવ્યો કે આ જીવ હવે તારે જ શરણે છે. એટલે હું એને પહેલા દવાખાને લઈ ગયો અને પછી અહીં લઈ આવ્યો. કેમ છે ભાઈ? હા, સારું છે. તમારું નામ? મારું નામ તો આજથી તમારું નામ રાજુભાઈ. રાજુ. રાજુ. રાજુને અંદર મોકલ. રાજુ, હા તું આજથી ઘાટના હીરા શીખવા બેસી જા. હા. મેનેજર, અને આપણા કારખાનાના તમામ કારીગરોની ઓળખાણ કરાવી દો. શેઠ, તમે એની ચિંતા નહીં કરો, એ બધું તમે મારા પર છોડી દો.
રતન કાકી ત્યાં બેઠા છે કેમ એમને નથી જમવું? એને શરદી થઈ ગઈ છે અને તાવ આવે છે. અને તું એની પાસે રમવા જતો નહીં, હા? નહીં તો તને પણ રોગ થઈ જશે. કાકા વગર કાકીને કેટલાય બધા રોગ થાય ને. કાકી એવું હોય? તે ખાઈ લીધું હોય તો ચૂપચાપ ઊભો થઈ જા અને જા તારું લેસન કરજો. ઉઠ જા. હલો ભક્તાણી, સતી દેવી, પાટે પધારો. ભાવતા ભોજન કરી નાખો, પછી વાસણ પોતા કરી નાખજો. હા, પતિવ્રતા સ્ત્રી છે ને, એના પતિદેવનો પડછાયો, એટલે એને પણ એના પતિને પગલે એને એઠું ખાવાનું નિયમ છે. કેમ, બરાબર બોલી ને? હા. ભાભી, આ શું છે? કપડાં ધોયા છે? આવા કપડાં ધોવાય? હા, હા. હા, ભાભી, સારી રીતના કપડાં બધા ધોવેલા જોઈએ મને. હા. ભાભી, મેં તો સારી રીતે ધોયા તો છે. હું ખોટું બોલું છું? મેં એવું તો નથી કીધું. લે, જોઈ નાખ.